મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વિશે ભણ્યા. સમાંતર પ્લેટ કેપેસિટર પછી આપણે કેપેસિટર ની સંગ્રહિત ઊર્જા એટલે કે કેપેસિટરની સ્થિતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા ઘનતા વિશે સૂત્રો મેળવીએ. આપણે સૂત્ર મેળવવાના છે બે સ્થિતિ ઊર્જા ઘનતા એના. તો સૌથી પહેલા તમારી પાસે એક કેપેસિટર છે. આ કેપેસિટરમાં જ્યારે એને વિદ્યુત ભારિત કરવામાં આવે તો એના ઉપર આ પ્લસ ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ વીજભાર રહેલો હોય છે. હવે તમે આ પ્લેટ નંબર 1 ગણો અને આ પ્લેટ નંબર 2 ગણો તો પ્લેટ 2 ઉપરથી ધન વીજભારને પ્લેટ 1 ઉપર લઈ જવા માટે પ્લેટ 2 પરથી ધન વીજભારને પ્લેટ A ઉપર 1 ઉપર લઈ જવા માટે કરવા પડતા કાર્યને અથવા કરવું પડતું કાર્ય આ કેપેસિટરમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ફરી એકવાર ધ્યાન રાખો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા જાવ તો સમાંતર પ્લેટ કેપેસિટર ની પ્લેટ 1 અને 2 પર અનુક્રમે પ્લસ ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ વીજભાર છે. હવે આ બંનેનું ક્ષેત્રફળ A છે. તેમના હવે ક્ષેત્રફળ A છે તથા પૃષ્ઠ વીજભાર ઘનતા કેટલી પ્લસ માઇનસ સિગ્મા થાય. આ તો આપણે જાણીએ જ છે. હવે અહીંયા આગળથી પ્લેટ 2 પરથી પ્લસ ક્યુ વીજભારને અથવા ડેલ્ટા ક્યુ વીજભારને પ્લેટ 1 ઉપર લઈ જવા કરવું પડતું કાર્ય કેપેસિટરમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તમે પ્લેટ આના ઉપરથી ડેલ્ટા ક્યુ વીજભારને ક્યુ ડેશ વીજભારને ડેલ્ટા ક્યુ ડેશ વીજભારને અહીંથી અહીંયા આગળ લઈ જાઓ છો અને એના માટે તમારે જે કાર્ય કરવું પડે એ કાર્ય આ કેપેસિટરમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એનો મતલબ એવો થયો કે તમે જ્યારે પ્લેટ કેપેસિટરના કોઈ એક પ્લેટ ઉપરથી વીજભારને બીજા પ્લેટ ઉપર લઈ જાઓ છો તો એના માટે તમારે કંઈક ને કંઈક કાર્ય કરવું પડે અને એ કાર્ય એમાં
સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે। હવે આપણી પાસે આવું સૂત્ર છે Q બરાબર CV, આ છેદમાં જાય તો Q છેદમાં C બરાબર V। તો આના પ્રમાણે જોવા જાવ તો બંને પ્લેટ ઉપર નો વીજભારનું મૂલ્ય અને બે પ્લેટો વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે। તો V બરાબર Q upon C આપણી પાસે આ એક સૂત્ર મળ્યું। પણ હવે હમણાં તમને વાત કરી કે આપણે એક પ્લેટ ઉપરથી વીજભારને બીજી પ્લેટ ઉપર લઈ જવા માટે કાર્ય કરવું પડે। તો આપણે લઈ લઈએ ધારો કે ડેલ્ટા Q ડેશ વીજભારને પ્લેટ 2 પરથી પ્લેટ 1 ઉપર લઈ જવા માટે ડેલ્ટા W જેટલું કાર્ય કરવું પડે। તેનો મતલબ ડેલ્ટા W બરાબર આપણી પાસે વીજભાર ડેલ્ટા Q ડેશ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આ સૂત્ર જ છે બેટા, બરાબર? આપણે આગળ શીખી ગયા છે। તો હવે બંને બાજુ વિકલન કરીએ અને સંકલન કરીએ। dW બરાબર સંકલન V ડેલ્ટા Q ડેશ 0 થી કશું નતો, અહીંથી Q જેટલો વીજભાર લાવો છો, આ થયું W સંકલન 0 થી Q, V ની કિંમત Q ડેશ આપણે અહીંયા આગળ Q ડેશ લઈ લો, Q ડેશ upon C ડેલ્ટા ની જગ્યાએ dQ ડેશ। તો હવે 1 upon C બાજુ પર સંકલન 0 થી Q, Q ડેશ dQ ડેશ। તો હવે આને સ્થિતિ ઊર્જાનું નામ આપો, કારણ કે હમણાં જ કહ્યું કે વીજભારને પ્લેટ 2 પરથી 1 ઉપર લઈ જવા માટે કરવા પડતા કાર્યને તેની સ્થિતિ ઊર્જા કહેવામાં આવે। 0 થી Q, અહીંયા આગળ Q ડેશ નો સ્ક્વેર upon 2, આ થયું સંકલન, ઉપર એક ઉમેરાય, ઉમેરેલું નીચે જાય તો 1 upon C, આ Q ની Q ડેશ ની જગ્યાએ Q મૂકો એટલે Q સ્ક્વેર upon 2, કારણ કે શૂન્ય મૂકો તો જવાબ શૂન્ય આવશે। તો આ એક સૂત્ર બન્યું U બરાબર Q સ્ક્વેર upon 2C, આપણી પાસે એક સૂત્ર બની ગયું। પણ Q બરાબર છે CV, તો આપણી પાસે બીજું સૂત્ર તૈયાર થાય U બરાબર C સ્ક્વેર V સ્ક્વેર upon 2C, આ ઉડી ગયું તો બીજું સૂત્ર આવ્યું 1/2 CV સ્ક્વેર, આ આપણી પાસે સૂત્ર। તો બેટા અહીંયા આગળ U બરાબર 1/2 CV સ્ક્વેર, આ સૂત્ર તૈયાર થઈ ગયું। હવે સ્થિતિ ઊર્જા ઘનતા તમે કોને કહેશો? તો સ્થિતિ ઊર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ રહેલી ઊર્જા, એકમ કદ દીઠ રહેલી ઊર્જા। આપણે એને એનું સૂત્ર મેળવ્યું તો C બરાબર, હવે સ્થિતિ ઊર્જા ઘનતા એટલે ડેલ્ટા E બરાબર સૂત્ર આપણે આ એકમ કદ દીઠ રહેલી ઊર્જા U upon AL થાય, AL એક કદ, પણ C બરાબર તમને ખબર છે એપ્સિલોન 0 A upon D, આ સૂત્ર છે। અને V બરાબર તમને ખબર છે E into D, આ બંને કિંમતો અહીંયા આગળ સપ્લાય કરીએ તો U બરાબર
तो u अपॉन a b बराबर 1/2 एप्सिलॉन 0 स्क्वायर एप्सिलॉन 0 e स्क्वायर। तो u अपॉन a d એટલે ડેલ્ટા e સ્થિતિ ઊર્જા ઘનતા અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જા ઘનતા 1/2 આ આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટર માટે સ્થિતિ ઊર્જા ઘનતાનું સૂત્ર બની ગયું। આ આખી થિયરી 4 માર્કમાં પૂછાઈ શકે, બરાબર। તો તમને આ થિયરી 4 માર્ક્સમાં પૂછાય એવી છે, એ આવડવી જોઈએ, બરાબર। હવે આપણે આગળ વધીએ। થિયરી બધી આ ચેપ્ટરની પૂરી થઈ, પણ હવે ઉદાહરણો આ ક્યારે આવડે કે જ્યારે તમને એના સૂત્રોની ખબર હોય તો। એટલે સૂત્રો જાણવા તમારા માટે બહુ જરૂરી છે। તો પહેલાં આજે આપણે સૂત્રોની થોડી ઘણી ચર્ચા કરીએ શરૂઆતમાં। તો આ ચેપ્ટર શરૂ કરીએ તો તે વખતે ઉદાહરણોના પહેલેથી ચાલુ કરવાના હોય તો પહેલેથી ઉદાહરણોમાં જે સૂત્રોની મારે જરૂર પડશે એની ચર્ચા કરી લઈએ આપણે। તો સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર। तो विद्युत स्थितिमान V बराबर KQ अपॉन R अथवा V बराबर Q अपॉन 4 पाई एप्सिलॉन 0 R। પછી विद्युत स्थिति ऊर्जा U बराबर Q into V अथवा U बराबर K Q1 Q2 अपॉन R। આ બીજું સૂત્ર વિદ્યુત સ્થિતિ ઊર્જાનું। ત્યારબાદ એક આગળ નવું સૂત્રની વાત કરીએ તો મારી પાસે ડાયપોલ વડે ઉદ્ભવતું विद्युत स्थितिमान V बराबर P अपॉन 4 पाई एप्सिलॉन 0 R स्क्वायर। आ डायपोल वडे उद्भवતું विद्युत स्थितिमान એનું સૂત્ર બની જાય। ત્યારબાદ આપણી પાસે આગળના ઉદાહરણોમાં જોવા જઈએ તો कोई विद्युत क्षेत्र में ये जो अपनी बड़ी गया था, कोई विद्युत क्षेत्र में बे वीजभारों का तंत्रनी स्थिति ऊर्जा आ बधानी जरूर तमारे पड़शे। U1 VR1 plus U2 VR2 plus KQ1 Q2 upon R12। तो आ स्थिति ऊर्जा कोई विद्युत क्षेत्र में बे वीजभारों बनेलू तंत्र होय तो ए तंत्रनी स्थिति ऊर्जा। त्यारबाद डायपोलनी स्थिति ऊर्जा। तो U बराबर माइनस PE cos थीटा અને डेल्टा U स्थिति ऊर्जाનો તફાવતની વાત કરીએ તો माइनस PE cos थीटा 1 माइनस cos थीटा 2। माइनस का साइन अंदर ले जाइए तो आपकी પાસે माइनस बार काढून आ गए तो आप पेલું ફેરફાર કરી નાખો थीटा 2 माइनस सॉरी ये आउट। तो आ આપણી પાસે જે શરૂઆતમાં આપણે ઉદાહરણો ગણીશું એના માટે આ સૂત્રોની જરૂર પડશે। તો
આ થિયરી તૈયાર કરી દેજો અને આટલા સૂત્રો બધાએ 5-5 વાર મિનિમમ લખવાના છે. થેન્ક યુ વેરી મચ. ફરી વખત જે ના સમજાય એ પૂછજો.